તમારું ફૂડ એટલે કે તમે જે ખોરાક જમો છો એ કેવું હોવું જોઈએ? આમાં ઘણા લોકો કહે છે કે એમાંથી પ્રોટીન વધારે હોવું જોઈએ, એમાં રેસા એટલે કે ફાઈબર વધારે હોવું જોઈએ, કોઈ કહેશે એમાં ન્યુટ્રિશનની વેલ્યુ વધારે હોવી જોઈએ, કોઈ કહેશે એમાં મસાલા ઓછા હોવા જોઈએ, કોઈ કહેશે એમાં આ હોવું જોઈએ, પેલું હોવું જોઈએ, ના હોવું જોઈએ. હું બહુ ટૂંકમાં ભાષા સમજાવું. તમે જે ખોરાક લો છો એ તમને એનર્જી આપે એવું હોવું જોઈએ. એ ખાઈ અને તમારી અંદર નવો જોશ ઉમેરાય તો જ એનો મતલબ છે. જે ફૂડ છે એ તમારું ફ્યુઅલ છે. એ ફૂડ જમ્યા પછી તમને ફરીથી ઈચ્છા થવી જોઈએ 2 કે 4 કલાકમાં કે હવે આ બધું પચી ગયું છે, મારે ફરીથી જમી શકાય છે. એ પેટમાં પડ્યું રહે એવી ફીલ ના આવી જોઈએ અને એનો નિકાલ કરતાં કરતાં તમારા નાકે દમ ના આવવો જોઈએ. આ પ્રકારનું ફૂડ તમે આરોગો તો કોઈ તકલીફ નથી. બાકીની બધી વસ્તુઓ તો નેટ ઉપર મળી જશે, પણ ફૂડ ઇઝ અ ફ્યુઅલ. એ તમને એનર્જી આપે અને એનર્જેટિક રાખે એવું શોધી નાખજો. ફૂડ ઇઝ અ ફ્યુઅલ. જય હિન્દ, જય ભારત.